અઢી અક્ષર જેટલાના છે ને એટલા ભૂકા કાઢી નાખે. હું કાયમ મારા ડાયરામાં એક વાત કહેતો આવ્યો કે પ્રેમના અઢી અક્ષર ભૂકા કાઢી નાખે, કૃષ્ણના અઢી અક્ષર ભૂકા કાઢી નાખે, સત્યના અઢી અક્ષર ભૂકા કાઢી નાખે, પત્ની એના અઢી અક્ષર એ ભૂકા કાઢી નાખે. અને હાસ્ય, હાસ્ય જીવનનું અમૃત છે. અંગ્રેજીનું એક સરસ વાક્ય છે કે લાફ્ટર ઇઝ ધ ક્લીનર ઓફ સાઉલ. જિંદગી છે એ કોઈ પણ રોડ પર તમે વાહન લઈને જતા હોય ને તો એ માઇલ્સ પર અવર જતું હોય, અને જિંદગી છે ને એ સ્માઇલ્સ પર અવર જતી હોય. કેટલી વાર તમે હસીને બોલો છો એની ઉપર તમારી જિંદગી, એની સફળતા મારી દ્રષ્ટિએ નિર્ભર છે. અને જે માણસ હસતો નથી એનો ક્યારેય ભરોસો ન કરવો. ચીનની એક કહેવત છે કે કકડાટ દાંત નો કાઢતો હોય એનો ભરોસો કરીને મીંઢા કોઈ દાંત નથી કાઢતા. એટલે કકડાટ હસતો માણસ ખુલ્લા હૃદયનો હોય, હસી શકતો હોય છે. અને હાસ્યની વ્યાખ્યા મારી દ્રષ્ટિએ હું એમ આપું છું કે કોઈ પણ માણસને એકમાત્ર પશુ, આટલી બધી માણસો અને પ્રાણીઓની વચ્ચે એકમાત્ર માણસ હસી શકવાનું વરદાન છે. તો હાસ્યની કોઈ ઓથેન્ટિક વ્યાખ્યા ક્યાંય ડિક્શનરીમાં લખેલી છે ને, પરંતુ કરુણતાની કુખે હાસ્ય જન્મે છે. હાસ્યની યોની એ દુઃખ છે અને કરુણ છે. એટલે જે માણસ ખૂબ રેડ્યો હોય ને એ દુનિયાને હસાવી શકે.